વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ એમાં એક્ટિવિટી 5 આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવિટી 4 જોઈ ગયા. એમાં તાનસેન, પાસા અને જે સંત છે બરાબર, સંત હરિદાસ એમના વિશે આપણે અભ્યાસ કરી ગયા. એમાં ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન આન્સર જોઈ ગયા. હવે એક્ટિવિટી 5 માં જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ડિગ્રી જોઈ ગયા, તો એ ડિગ્રી પ્રમાણેના આન્સર આપવાના છે. ડિગ્રીમાં જોઈ ગયા પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. તો એમાં નંબર એક્ઝામ્પલમાં જુઓ, નંબર 1 2 છે. એમાં રોહિત ઇઝ લાઇટર ધેન રુચિ. યાદ રાખો. નંબર 2 રુચિ ઇઝ હેવીયર ધેન રોહિત. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. તો એ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલો છે. એમાં જોઈએ કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ધેન આવે છે, બે વચ્ચે સરખામણી હોય એમાં ધેન અને આગળનું જે ક્રિયાપદ હોય એને ઈઆર લાગે. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો. નંબર 1 માં જુઓ, મિસ્ટર પટેલ is 67 years old and Mr. પંડ્યા is 70 years old. તો વિદ્યાર્થી મિત્રો બંને જે વ્યક્તિ છે એક 67 વર્ષની છે ને 70 વર્ષની. તો એમાં નંબર 1 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક. તો નંબર 1 માં જુઓ આપણને બે વ્યક્તિ આપેલી છે અને બંનેની એજ અલગ અલગ છે, પણ આપણે કમ્પેર શું કરીશું ઓલ્ડર. તો અહીંયા જુઓ મિસ્ટર પટેલ 67 ના છે બરાબર, પણ એમના કરતાં કોણ મોટું છે તો મિસ્ટર પંડ્યા. તો પહેલા લખીશું ખાલી જગ્યા પહેલી લાઈન આવશે મિસ્ટર પંડ્યા અને સેકન્ડમાં કોની સાથે કમ્પેર કર્યું છે મિસ્ટર પટેલ. વિદ્યાર્થી મિત્રો બરાબર. એક્ટિવિટી 5 માં ધ્યાન આપો. એમાં બીજું નંબર 2 બ્લેક ઇઝ યંગર ધેન બ્લેક. એટલે આમાં યંગ બતાવ્યા છે. યંગ કોણ છે તો મિસ્ટર પટેલ, કારણ કે મિસ્ટર પંડ્યા કેટલા છે 70 યર્સ છે અને મિસ્ટર પટેલ 67. તો બંને ઓપોઝિટ છે, બંનેમાં અલગ પૂછ્યું છે. પહેલામાં પૂછ્યું છે ઓલ્ડર એટલે વધારે ઉંમર કોની છે અને બીજામાં પૂછ્યું છે યંગર એટલે કે એજ કોની ઓછી છે યંગ ટાઈપ. તો મિસ્ટર પટેલ અહીંયા રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યામાં છે એક અને બે છે એમાં મિસ્ટર પટેલ અને અહીંયા બીજી આવશે એમાં મિસ્ટર પંડ્યા. કારણ કે મિસ્ટર પંડ્યા 70 યર્સ ના છે એટલા માટે. હવે નંબર 2 માં જુઓ, સોનલ ઇઝ 5 feet બરાબર એન્ડ 5 feet tall and સોનુ ઇઝ 4 feet tall. હવે સોનલ અને સોનુ બંનેની હાઈટ ઊંચાઈ બતાવી છે ટોલ બરાબર. તો સોનલની કેટલી છે 5 વર્ષ છે અને સોનલની અને સોનુની 4 વર્ષ. તો અહીંયા પ્રશ્ન 1 માં જુઓ, નંબર 2 માં પહેલી ખાલી જગ્યા જુઓ, એમાં લેન્થ ઇઝ ટોલર ધેન બરાબર. એટલે કે ઊંચું કોણ છે બરાબર, ઊંચું કોણ છે એ સોનલ, કેમ કે એને 5 યર્સ છે. તો પહેલી લેન્થ છે એમાં લખો સોનલ અને પછી કોના કરતા સોનુ કરતા બરાબર. સોનુ કરતા સોનલ ટોલર એટલે કે ઊંચી છે. અને સેકન્ડ નંબર જુઓ, બ્લેક ઇઝ શોર્ટર ધેન બરાબર. બંને વચ્ચે કમ્પેર છે પણ વસ્તુ સ્થિતિ શું બનાવી છે શોર્ટર એટલે નીચું કોણ છે, શોર્ટ એટલે ટૂંકું. તો બંનેમાં નીચું કોણ છે તો સોનુ. તો ફર્સ્ટ લખો સોનુ શોર્ટ ઇઝ શોર્ટર ધેન સોનલ. સોનલ કરતાં ટૂંકું કોણ છે સોનુ, એટલે સોનુને 4 feet બરાબર. હવે નેક્સ્ટ થર્ડ નંબર, રોઝી હેઝ 10 toys. રોઝી પાસે બરાબર 10 રમકડા છે એન્ડ રઝિયા હેઝ 9 toys સોરી. તો રઝિયા પાસે 9 છે, રોઝી પાસે 10 છે અને રઝિયા પાસે 9 છે. તો અહીંયા પ્રશ્ન છે નંબર 1 હુ ઇઝ મોર ટોયસ ધેન હુમ બરાબર. કોની પાસે વધારે છે કોના કરતા. આ પ્રશ્ન પૂછો તો આપણે આન્સર લખીશું વિદ્યાર્થી મિત્રો.
હવે સેકન્ડ 3 માં સેકન્ડ જો who have less toys than who, કોને કોના કરતા ઓછા છે. તો હજી આ પાસે ઓછા છે બરાબર, કોના કરતા રોઝી કરતા. તો આન્સર લખીશું રઝિયા. રઝિયા has, અહીંયા ઓછું કીધું છે યાદ રાખો, less toys than Rosie. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 4, મહેશ drinks 2 glass of milk. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. એન્ડ નરેશ drinks 1 glass of milk. નરેશ 1 ગ્લાસ પીવે છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે ધ્યાન આપો. તો એમાં નંબર 1, who drinks more than who, કોણ કોના કરતાં વધારે પીવે છે. તો વધારે કોણ પીવે છે? મહેશ, કેમ કે કેટલા 2 ગ્લાસ દૂધ પીવે છે. તો એમાં નંબર 4 માં ફર્સ્ટ આન્સર લખીએ મહેશ drinks. મહેશ drinks more than નરેશ. નરેશ કરતાં વધારે દૂધના ગ્લાસ અને વધારે પીવે છે. ભાઈ સેકન્ડ 4 માં સેકન્ડ જો પ્રશ્ન છે who drinks less than who, બરાબર, કોણ કોના કરતાં ઓછું પીવે છે. કોણ? નરેશ, કારણ કે 1 glass of milk છે. લખો આન્સર નરેશ drinks. નરેશ drinks Naresh drinks less than Mahesh. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી 5 માં 1 થી 4 જોયા. હવે 5 માં જો આન્સર આપવાના છે. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટમાં આન્સર આપવાના છે. ચલો અહીંયા ધ્યાન આપો. A state નંબર 1, A state is bigger than a district. બરાબર, એટલે કે વિદ્યાર્થી ચલો A state bigger બરાબર than a district. તો ડિસ્ટ્રિક્ટ એટલે રાજ્ય. તો નંબર 1 માં જુઓ યસ બરાબર. હવે bigger છે એટલે કે મોટું છે. નંબર 2, a country is smaller than a state. બરાબર, તો રાજ્યમાં નાનું રાજ્ય સ્મોલર, તો નો. એન્ડ થર્ડ, a town is larger than a district. હવે અહીંયા જુઓ છે, અહીંયા શું છે દેશમાં, આપણા દેશમાં સ્ટેટ છે, સ્ટેટ પછી ડિસ્ટ્રિક્ટ બરાબર, ડિસ્ટ્રિક્ટ પછી ટાઉન, ટાઉન પછી વિલેજ ને પછી સિટી. આ પ્રમાણે ગોઠવણ કરેલી છે. એ પ્રમાણે અહીંયા એક ટાઉન ઇઝ લાર્જર ધેન એ ડિસ્ટ્રિક્ટ. તો ટાઉન એટલે કે ગામ, ગામ જે છે બરાબર એ ડિસ્ટ્રિક્ટ કરતાં મોટું હોય ના, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો એ નો આવશે. હવે નંબર 4 માં જો એ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. યસ, કારણ કે ગામનું સૌથી નાનું છે. તો એ આવશે યસ. હવે 5, એ સિટી ઇઝ ધ બિગ એઝ અ વિલેજ. બરાબર, એટલે કે સિટી એટલે શહેર ગામડા કરતાં મોટું છે. એ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સોરી, ગામડાની છે બરાબર, ગામડા અને સિટી બંને મોટા તો ના આવે, કેમ કે ગામડું અને સિટી બંનેમાં આપણે ફરક હોય છે. એટલે શું આવશે? નો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું આવશે? કન્ટ્રી આવશે. ધ્યાન આપો, કન્ટ્રી આવે એટલે કે દેશ આવે, દેશ પછી આવે સ્ટેટ આવે, સ્ટેટ એટલે રાજ્ય, એના પછી આવે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, ડિસ્ટ્રિક્ટ આવે, ડિસ્ટ્રિક્ટ પછી આવે ટાઉન એન્ડ વિલેજ. આ રીતે આપણી ગોઠવણ વચ્ચે તમે એસએસમાં સોશિયલ સાયન્સમાં બધો અભ્યાસ કરી ગયા આવશો કે આપ સૌથી પહેલા હંમેશા પોતાની ઓળખ, આપણે કયા એરિયામાં રહીએ છીએ, આપણો એરિયા ક્યાં આવેલો છે, કયા જિલ્લામાં, કયા વોર્ડમાં છે, કયા ઝોનમાં છે, પછી આપણે કયા ઝોનમાં છીએ, ઝોનમાંથી આપણે કયા જિલ્લામાં કે સિટીમાં છીએ કે જિલ્લામાં છીએ, જિલ્લા પછી આવે બરાબર
રાજ્ય અને રાજ્ય પછી આપણો દેશ ને આપણો દેશ કયા ખંડમાં આવેલો છે ને આપણો ખંડ પૃથ્વી પર ક્યાં આવેલો છે આટલું તો આપણને દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. દરેક વિદ્યાર્થી પોતાના ઘરથી શરૂઆત કરે અને ખંડ સુધી પહોંચશે. હવે નંબર 6 ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો એમાં નંબર 1 છે એ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. તો અહીંયા આપણને રેબિટ બરાબર રેબિટ કરતાં નાનું શું છે તો રેટ ઉંદર નાનું છે. કોણ નાનું છે ઉંદર. તો નંબર 1 માં ઉંદર આવશે રેટ. 2 એ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ હોર્સ. ઘોડા કરતાં નાનું કોણ છે બટ બિગર ધેન અ રેબિટ. બરાબર રેબિટ કરતાં મોટું છે. તો અહીંયા જે ઘોડો છે બરાબર એ ઘોડા કરતાં નાનું. તો ઘોડા કરતાં નાનું કોણ આવશે ડિયર. ઘોડા કરતાં નાનું કોણ છે ડિયર. અને સસલા કરતાં મોટું છે. નંબર 3 ધ બ્લેન્ક ઇઝ ધ biggest animal of all. બરાબર એટલે કે બધા પ્રાણીઓમાં સૌથી મોટું કોણ છે એલિફન્ટ. લખો એલિફન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ નંબર 4 જોઈએ. એ બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર હેવીયર ધેન અ હોર્સ. બરાબર એટલે કહેવાય માંગે છે એ હોર્સ એટલે ઘોડા કરતાં અને હેવીયર એટલે વજનમાં ભારે કોણ છે તો હિપ્પોપોટેમસ જોયો છે ને. તો નંબર 4 માં લખો હિપ્પોપોટેમસ એટલે હિપ્પો એન્ડ સેકન્ડમાં લખો એલિફન્ટ. એલિફન્ટ કરતાં પણ એની શું કહેવાય હેવીયર એટલે કે વજન વધારે છે. નંબર 5 નો વિદ્યાર્થી મિત્રો નંબર 5 એ બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર હેવીયર ધેન હોર્સ. બરાબર એટલે કે ઘોડા કરતાં હોર્સ એટલે ઘોડા કરતાં બરાબર હેવીયર. તો પહેલા એ માં આવશે રેબિટ હોર્સ બંને એક જ છે. 4 અને 5 છે ને એ બંને એક જ છે બરાબર. એન્ડ લાસ્ટ ધ બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. એટલે આ જે બધા પ્રાણીઓમાં આપણને બ્રેકેટમાં આપ્યા છે એમાં સૌથી નાનું કોણ છે તો રેટ. અને નંબર 4 ને નંબર 5 એક જ ખાલી જગ્યા છે યાદ રાખો. અને છેલ્લામાં આવશે રેટ કે જે સૌથી નાનું પ્રાણી છે આપણને જે આપી દીધું છે એ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 માં આન્સર ધ ક્વેશ્ચન આપવાના છે બરાબર. તો અહીંયા ધ્યાન આપો. ક્વેશ્ચન ધ આન્સર 7 નંબર આવ્યા. હવે એમાં નંબર 7 એ write one word and answer using words from the brackets. આપણને બ્રેકેટ્સમાં બધા વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાનો છે. તેમાં નંબર 1 એ બસ ઇઝ ફાસ્ટર ધેન. બસ ઇઝ ફાસ્ટર. બસ કોનાથી ફાસ્ટ ચાલે તો બાઇસિકલ. 7 માં નંબર 1 છે બસ કોનાથી ઝડપી ચાલે બાઇસિકલ. એન્ડ નંબર 2 એ ટ્રેન ઇઝ લોંગર ધેન. બરાબર ટ્રેન લાંબી હોય છે રેલવે કોના કરતાં બસ કરતાં. તો બીજામાં આવશે બસ. નંબર 3 એમાં એ બુલોક કાર્ટ એટલે ગાડું બળદગાડું ઇઝ સ્લોઅર ધેન કોના કરતાં ધીમું ચાલે છે બાઇસિકલ. તો લખો નંબર 3 બાઇસિકલ. એન્ડ નંબર 4 which is the fastest among all these. બરાબર આ બધામાં ફાસ્ટ કોણ ફાસ્ટ છે તો પ્લેન એરોપ્લેન બરાબર કે જે સૌથી ફાસ્ટ છે. નંબર 1 આવે. હવે એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6 માં જો વિદ્યાર્થી મિત્રો complete the comparison given below. Choose the words from the list given below. હવે આપણને અહીંયા નીચે બ્લેન્ક આપ્યું છે એમાં આન્સર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6 માં જોઈએ આપણે
ગળું, એ બોલ્ડ, એ બોલ્ડ એટલે કે ગળું. એન્ડ નંબર 7 એઝ ફ્રેન્ડલી એઝ, બરાબર, મિત્રતા. તમે જોયું બાળકો છે ને પપી, એ પપી એટલે કે ગલુડિયા સાથે મિત્રતા બહુ હોય એ પપી. એન્ડ લાસ્ટ 8 નંબર એઝ અગલી એઝ, બરાબર, અગલી એટલે કે જે બહુ કદુંબા જેવું લાગતું હોય બહુ. એ કોણ છે? એ ટોડ. ટોડ એ એક જાતનું શું કહેવાય, પેલું ફ્રોગ આવે ને એની જાતની ટોડ જાતી આવે છે. તો એ થોડા આપણને અઘરું થવા. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એની નીચે જુઓ. Complete the following blanks with the help of clues given in the brackets. Consult your social science teacher. તો તમારે સોશિયલ સાયન્સમાં એક્ટિવિટી કરેલી છે તેમાં જુઓ. નંબર 1 which is the highest mountain range in the world. બરાબર, એટલે વિશ્વની મોટી પર્વતમાળા કઈ છે? તો નંબર 1 ધ હિમાલયસ. કોણ આવે? ધ હિમાલયસ. એક જ છે કે જે સૌથી હિમાલયસ આપણે પર્વતમાળા છે. એન્ડ નંબર 2 માં જો which is the highest peak in the world. એટલે કે વિશ્વની સૌથી ઊંચું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. શું હશે? માઉન્ટ એવરેસ્ટ એ શિખર છે એવરેસ્ટ. એન્ડ નંબર 3 which is the hottest region in the world. બરાબર, તો વિશ્વમાં સૌથી ગરમ પ્રદેશ જગ્યા તો સહારા ડેઝર્ટ, સહારાનું રણ, સહારા ડેઝર્ટ, સહારાનું રણ આવે છે ને એ બહુ ગરમ છે. ડેઝર્ટ એટલે રણ. નંબર 4 which is the longest river in the world. દુનિયાની સૌથી લાંબી નદી કઈ? તો નાઇલ નદી. ક્યાં છે? નાઇલ, આફ્રિકા. ઓકે. એન્ડ નંબર 5 which is the largest ocean in the world. બરાબર, દુનિયાનો સૌથી લાંબો સમુદ્ર કયો? પેસિફિક ઓશન. નંબર 5 the Pacific Ocean. પેસિફિક ઓશન. હવે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં એવું જરૂરી નથી કે એકલું ઇંગ્લિશ જ હોય, એ સાયન્સ સાથે પણ સંકળાયેલું હોય, એસએસ આ બધું આવતું હોય છે. તો આપણે દરેકમાં ધ્યાન આપવું જોઈએ. હવે એક્ટિવિટી 7 માં જો વિદ્યાર્થી મિત્રો એક ગ્રાફ આપેલો છે. એ ગ્રાફનો પહેલા અભ્યાસ કરવાનો. એ અભ્યાસ કર્યા પછી આપણે એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ગ્રાફ જોશે. ગ્રાફમાં રેડ એન્ડ બ્લુ કલરનું ડાર્ક શેડ બતાવેલા છે. તો એમાં જુઓ સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર. વેધર એટલે કે તાપમાન બતાવેલું છે. ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સાચા ખોટા જવાબ આપવાના છે. તો પહેલાં અહીંયા જુઓ ઇન્ડિયામાં દિલ્હી છે, ઇજિપ્તનું કૈરો છે, ઇન્ડિયા કોલકાતા, ચાઇના પિયાજી, એન્ડ મેક્સિકોમાં મેક્સિકો સિટી, એન્ડ જાપાન ટોક્યો, એન્ડ યુકે લંડન, યુએસ ન્યુયોર્ક. હવે આપણને આ જે દેશોના નામ એના શહેરો આપ્યા છે, જે દેશ છે એના શહેરો વિશેનું વેધર બતાવવામાં આવ્યું છે, તાપમાન. તો ગ્રાફમાં નીચે જુઓ પહેલાં પોપ્યુલેશન ઇન, બરાબર, 2005 મિલિયન્સમાં બતાવેલું છે. તો અહીંયા જુઓ રેડ કલર પોપ્યુલેશન બતાવે છે અને બ્લુ કલર છે રેડ કલર પોલ્યુશન છે અને બ્લુ કલર એ પોપ્યુલેશન છે. બરાબર, તો બંને પોપ્યુલેશન ને પોલ્યુશન બંને પડકાર ખૂબ જ છે. તેમાં નંબર 1 પ્રશ્ન છે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. હવે રેડ કલરની લીટી સૌથી લાંબી ક્યાં છે? તો આપણે દિલ્હીમાં બતાવેલું છે, ઇન્ડિયામાં. બરાબર, તો શું આવશે? રોંગ, કોલકાતા નથી. તો નંબર 1 માં લખીશું. એક્ટિવિટી 7 માં જુઓ, એમાં પહેલો રોંગ આવશે. રાઇટ છે દિલ્હી છે, પોલ્યુટેડ. નંબર 2 ટોક્યો એન્ડ ન્યુયોર્ક. ટોક્યો અને ન્યુયોર્કમાં જુઓ એન્ડ આર
લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. એટલે કે ટોક્યો અને ન્યુયોર્ક પોલ્યુટેડ એટલે પ્રદૂષણવાળા છે, પણ લેઝર પોપ્યુલેટેડ એટલે ઓછા કરતાં બતાવેલા છે. તો એવું નથી. ટોક્યો અને ન્યુયોર્ક, બરાબર, તો એ લોકો એમાં ન્યુયોર્ક છે એ લેઝર છે, પણ ટોક્યો લેઝર નથી. એટલે સેકન્ડમાં આવશે રોંગ. એન્ડ નંબર 3, કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. એટલે જે કેરો છે ઇજિપ્તમાં આવેલું છે, તો પોલ્યુટેડ એટલે પ્રદૂષણવાળું છે વર્લ્ડમાં. શું કહેવાય? સેકન્ડ નંબરનું. તો સેકન્ડ નંબરનું પોલ્યુટેડ, તો એ આવશે યસ, કારણ કે બીજા નંબરનું છે. એરો બતાવું છું પોલ્યુટેડ, એટલે ત્રીજા નંબરમાં આવશે રાઈટ. 4, તિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો આ તિયાનજિન સિટી છે એ ક્યાં ચાઇનામાં આવેલી છે? તો યસ, ચાઇનાનું છે. તો નંબર 4 આવશે રાઈટ. એન્ડ 5, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. એટલે કે લંડન યુકે ન્યુયોર્ક કરતાં પોપ્યુલેટેડ છે. ના, બંને સરખા છે એટલે ખોટું, રોંગ આવશે 5 નંબર, કારણ કે બંને કેવા છે? બંને સરખા પોલ્યુટેડ બતાવેલા છે. એટલે લંડન ઇઝ મોર ધેન ટોક્યો આવી શકશે નહીં. નંબર 6, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. બરાબર, તો દિલ્હી એમાં પોલ્યુટેડ, બરાબર, પોલ્યુટેડ બતાવેલું છે વર્લ્ડમાં, તો એ સાચી વાત છે. તો એમાં આવશે 6માં રાઈટ. હવે 7, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ ધ મોર પોપ્યુલેશન. એટલે કે મેક્સિકો સિટી છે એ પોલ્યુશન ઓછું છે, તો એવું નથી, પણ મોર પોપ્યુલેશન. યસ, તો 7માં આવશે સાચું, કારણ કે પોપ્યુલેશન છે પણ પોલ્યુટેડ ઓછું છે. એન્ડ 8, કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. તો દિલ્હી કરતાં કલકત્તા પોલ્યુટેડ ઓછું છે, તો સાચી વાત છે, પણ કેરો ઇઝ મોર પોલ્યુટેડ કલકત્તા. તો કેરો કલકત્તા કરતાં વધારે નથી, એટલે રોંગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યુનિટ 2 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ યુનિટ 3 લઈશું.